મમ્મીજી, તમે તો સાવ ગવાર છો. તમને તો કંઈ પણ કરવાની ખબર જ નથી પડતી. રીંગણનું શાક કેટલું ગંદુ બનાવ્યું છે તમે. મારા પિયરમાં અમે લોકો રીંગણનું શાક આવું નથી બનાવતા. મારાથી તો આ શાક નહીં ખવાય. તમે જ ખાઓ આ બેકાર શાક. હું તો મારા માટે જાતે જ શાક બનાવી લઈશ. રાશિએ પોતાની સાસુ સુજાતાજીને મેણું મારતા કહ્યું. આ સાંભળતા જ સુજાતાજી જાણે ત્યાં જ થંભી ગયા. તેમના હાથમાંથી તવેથો ઢીલો પડી ગયો. આંખોમાં એક પળ માટે હેરાની, પછી અપમાન અને ત્યારબાદ ઊંડી ચૂપકીદી છવાઈ ગઈ. તેમણે આખી જિંદગી પોતાનું ઘર સંભાળ્યું હતું. પોતાના હાથે બાળકોને ઉછેરીને મોટા કર્યા હતા. આજે એ જ હાથને બેકાર કહેવામાં આવી રહ્યા હતા. સુજાતાજીએ કંઈ જવાબ ન આપ્યો. બસ ચૂલા તરફ જોતા ખામોશ ઊભા રહ્યા. મનમાં એક કસક ઉઠી. તેમને લાગ્યું જાણે તેમની મહેનત, તેમનો અનુભવ અને તેમનું આખું અસ્તિત્વ જ નકારી દેવામાં આવ્યું હોય. દિલ તો ઈચ્છતું હતું કે કહે કે રસોઈ બનાવવાની રીત જ નહીં, પ્રેમ પણ શીખવો પડે છે, પણ હોઠ બંધ જ રહ્યા. રસોડામાં એક અજીબ સન્નાટો ફેલાઈ ગયો. સુજાતાજીએ ચૂપચાપ શાક ઢાંકી દીધું અને મનોમન વિચારવા લાગ્યા કે જ્યારે વહુ પોતાના પિયરની તુલના કરવા લાગે, ત્યારે સાસરીમાં સાસુની જગ્યા ક્યાં રહી જાય છે? સુજાતાજી થોડા દિવસો માટે ગામડેથી દીકરા વહુ પાસે શહેરમાં રહેવા આવ્યા હતા. હજુ તેમને આવ્યાને 4 જ દિવસ થયા હતા. ઘર નવું હતું, માહોલ અલગ હતો અને લોકો પણ. તે દરેક કામ વિચારીને કરતા હતા કે ક્યાંને કોઈને ખોટું ન લાગે. પણ આ 4 દિવસમાં જ વહુ વાતવાતમાં તેમને ગવાર કહીને અપમાનિત કરવા લાગી હતી. ક્યારેક તેમના બોલવાની રીત પર, ક્યારેક ખાવા પર તો ક્યારેક ચાલવા ફરવા પર. સુજાતાજી દર વખતે ચૂપ રહી જતા. તેમને લાગતું કે થોડા દિવસની તો વાત છે, વહુ શહેરની છે, ધીમે ધીમે સમજી જશે. પણ દરેક મહિના સાથે તેમનું મન થોડું વધારે તૂટવા લાગતું. તેમને ગામડાની પોતાની રસોઈ યાદ આવતી, જ્યાં તેમના હાથની રસોઈ બધા હોંશે હોંશે ખાતા હતા. અહીં એ જ હાથ વારંવાર ખોટા સાબિત કરવામાં આવતા હતા. તે કોઈને કંઈ કહી શકતા નહોતા. બસ મનોમન એવું વિચારીને મન મનાવી લેતા કે દીકરો ખુશ રહે, તેના માટે બધું સહન કરી લેવું ઠીક છે. એક દિવસ તેમનો દીકરો અમિત બજારમાંથી ઘણા બધા ગાજર લઈને આવ્યો અને હસતા હસતા બોલ્યો, બા, આજકાલ ગાજર ખૂબ જ લાલ અને મીઠા આવે છે. તમે તમારા હાથે સ્પેશિયલ ગાજરનો હલવો બનાવી દેજો. આ સાંભળીને સુજાતાજીનો ચહેરો ખીલી ઉઠ્યો. આટલા દિવસો પછી કોઈએ તેમને કંઈક પ્રેમથી બનાવવાનું કહ્યું હતું. તેમને લાગ્યું કે કદાચ તેમનું અપોનાપણું હજુ પણ આ ઘરમાં ક્યાંક બચ્યું છે. તે મનોમન હલવાની તૈયારી વિશે વિચારવા લાગ્યા. પરંતુ આ સાંભળીને રાશિનો ચહેરો ઉતરી ગયો. તે તરત જ બોલી ઉઠી, મને હલવો પસંદ નથી. અને વળી મમ્મીજીના હાથનો હલવો કેવો હશે ખબર નથી. ગામડાની રીતે ખૂબ વધારે મીઠો અને ઘીવાળો બનાવી દેશે. રાશિની વાત સાંભળીને સુજાતાજીની ખુશી પળવારમાં જ ઓલવાઈ ગઈ. જે હાથ હમણાં ગાજર ધોવા માટે આગળ વધવાના હતા, તે ત્યાં જ રોકાઈ ગયા. તેમણે કંઈ કહ્યું નહીં, બસ ચૂપચાપ ગાજર તરફ જોયું અને વિચારવા લાગ્યા કે શું તેમનો પ્રેમ અને અનુભવ ખરેખર અહીં કોઈ કામનો નથી? અમિતે રાશિ સામે જોઈને તેને સમજાવી કે તું એકવાર બાના હાથનો હલવો ચાખી તો જોજે. એટલું કહીને તે રૂમમાં જતો રહ્યો. અમિતના જતાં જ રાશિએ સુજાતાજી તરફ જોઈને રૂખા અવાજે કહ્યું કે હલવો હું મારી રીતે બનાવી લઈશ. તમારે કંઈ કરવાની જરૂર નથી. આ સાંભળીને સુજાતાજીની આંખોમાં જે આછી ચમક આવી હતી તે પણ બુઝાઈ ગઈ. તેમણે કંઈ પણ બોલ્યા વગર ગાજરની થેલી એક તરફ મૂકી દીધી. મનમાં દુઃખ તો થયું પણ ચહેરા પર દેખાવા ન દીધું. તેમને લાગ્યું જાણે ફરી એકવાર તેમના હાથ, અનુભવ અને મમતાને બેકાર ઠેરવી દેવામાં આવ્યા છે. તે ચૂપચાપ પોતાની જગ્યાએથી ઉઠી રૂમમાં જતા રહ્યા. ડગલા ભારે હતા અને મન તેનાથી પણ વધારે. તેમને સમજાતું નહોતું કે જે દીકરાએ પ્રેમથી હલવો બનાવવાનું કહ્યું, તે જ ઘરમાં વહુ સામે તેમની એટલી પણ જગ્યા કેમ નથી કે તે પોતાના હાથે કંઈક બનાવી શકે. સુજાતાજીએ દીકરાને કંઈ ન કહ્યું, પણ હવે તે વારંવાર ગામ પાછા જવાની વાત કરવા લાગ્યા. અમિતને લાગ્યું કે શહેરમાં તેમનું મન નથી લાગતું. તેણે વિચાર્યું કે બા થોડા દિવસ માટે જ આવ્યા હતા, કદાચ તેમને અહીં ગમતું નથી. વધારે વિચાર કર્યા વગર તેણે તેમની વળતી ટિકિટ કરાવી દીધી. સુજાતાજી ચૂપચાપ સામાન બાંધીને ગામડે જતા રહ્યા. જતી વખતે તેમણે કોઈની ફરિયાદ ન કરી,
બસ દીકરાના માથા પર હાથ મૂક્યો અને આછું સ્મિત આપ્યું. તેમના ગયા પછી રાશિએ રાહતનો શ્વાસ લીધો. તેને લાગતું હતું કે જો સાસુ અહીં રોકાઈ જત તો અત્યારથી જ તેમની સેવા કરવી પડત. તે સાસુ સાથે બિલકુલ રહેવા માંગતી નહોતી. તેને એવું જીવન જોઈતું હતું જ્યાં ફક્ત તે અને તેનો પતિ જ હોય, કોઈ પણ રોકટોક કે જવાબદારી વગર. તેને એ વિચારીને સુકૂન મળતું હતું કે હવે ઘરમાં કોઈ ટોકવાવાળું નથી. રાશિને પોતાના પર મોટો ગર્વ હતો. તેને લાગતું હતું કે ગામડામાં રહેતી સ્ત્રીઓ ગવાર હોય છે, તેમને કંઈ જ આવડતું નથી. જ્યારે તે આજની ભણેલી ગણેલી છોકરી છે. તેને લાગતું હતું કે તે જ સારું ખાવાનું બનાવી શકે છે અને ઘર પણ તે જ સારી રીતે સંભાળી શકે છે. સુજાતાજીના દરેક નાના કામમાં તેને ખામી જ દેખાતી હતી. ખાસ કરીને સવારે જ્યારે સુજાતાજી ચાનો કપ રકાબીમાં કાઢીને પીતા, ત્યારે રાશિનો લોહી ઉકળી ઉઠતું. તેને જરાય અંદાજ નહોતો કે જેને તે પછાતપણું સમજી રહી છે, તેમાં જ અનુભવ, રીતભાત અને અપના માટે ચૂપચાપ સહન કરી લેવાની તાકાત છુપાયેલી હોય છે. એક દિવસ રાશિ ધાબા પર ઉગાડેલા શાકભાજીના ક્યારામાં પાણી પાવા ગઈ હતી. જ્યારે તે ધાબા પરથી નીચે ઉતરી રહી હતી, ત્યારે સીડી પર અચાનક તેનો પગ લપસી ગયો. તે સંભાળી ન શકી અને ઘસડાતી નીચે પડી. બીજી જ ક્ષણે તેની ચીસ નીકળી ગઈ. કમરમાં એટલો જોરદાર દુખાવો ઉપડ્યો કે શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ ગયો. તે ઉઠવાની કોશિશ કરવા લાગી પણ શરીર સાથ નહોતું આપતું. ઘરમાં તે વખતે કોઈ નહોતું. તેનો જીવ ગભરાવા લાગ્યો. મોબાઈલ દૂર પડી ગયો હતો અને અવાજ ગળામાં જ અટકી રહ્યો હતો. તેને પહેલીવાર અહેસાસ થયો કે જ્યારે પાસે કોઈ પોતાનું ન હોય ત્યારે માણસ કેટલો લાચાર થઈ જાય છે. સંજોગવશાત બહાર દૂધવાળો આવ્યો. રાશિએ પૂરી તાકાત લગાવીને તેને બૂમ પાડી. તેની મદદથી અમિતને ફોન કર્યો. અમિત તરત જ ઘરે પાછો આવ્યો. ત્યાં સુધીમાં રાશિ બેભાન થઈ ગઈ હતી. જ્યારે હોસ્પિટલમાં તેની આંખ ખુલી, ત્યારે તેણે જોયું કે કોઈ તેના માથા પર હાથ ફેરવી રહ્યું છે. તેણે ધ્યાનથી જોયું તો તે હેરાન રહી ગઈ. સામે સુજાતાજી બેઠા હતા. તેમની આંખોમાં ચિંતા હતી. ધ્રુજતા અવાજે તે પૂછતા હતા, વહુ, તું ઠીક તો છે ને? હવે તને કેવું લાગે છે? રાશિ તેમને જોઈને સ્તબ્ધ થઈ ગઈ. જે સાસુને તેણે અપમાનિત કરીને ગામડે મોકલી દીધા હતા, તે જ તેના માટે દોડતા શહેરમાં આવી ગયા હતા. તેના ગળામાંથી અવાજ ન નીકળ્યો, આંખો ભરાઈ આવી. ડોક્ટરે જણાવ્યું કે કમરના હાડકામાં ઊંડી ઈજા થઈ છે અને તેને 6 મહિનાનો બેડ રેસ્ટ કરવો પડશે. આ સાંભળીને રાશિનું દિલ બેસી ગયું. તેને લાગ્યું કે તેનો બધો ગર્વ અને આઝાદી અહીં જ તૂટી ગઈ. આ 6 મહિનામાં સુજાતાજીએ બધું સંભાળી લીધું. રસોડાથી લઈને ઘર સુધી, તે વહુને પોતાના હાથે જમાડતા, દવા આપતા અને રાત જાગીને તેનો ખ્યાલ રાખતા. એક માની જેમ કોઈ પણ મેણા કે ફરિયાદ વગર. દરેક વખતે જ્યારે સુજાતાજી તેની પાસે આવતા, રાશિની આંખો શરમથી ઝૂકી જતી. તેને પોતાના કહેલા શબ્દો યાદ આવતા, ગવાર, બેકાર, ઢંગ નથી આવડતો. એક દિવસ હિંમત કરીને રાશિએ સુજાતાજીનો હાથ પકડી લીધો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ગદગદ અવાજે બોલી, મમ્મીજી, મને માફ કરી દો. મેં તમને બહુ દુઃખ આપ્યું. હું મારા અભિમાનમાં કંઈ સમજી જ ન શકી. સુજાતાજીએ તેનું માથું પંપાળ્યું. તેમની આંખો પણ ભરાઈ આવી. તેમણે બસ એટલું જ કહ્યું, વહુ, ભૂલ થઈ જવી એ ખરાબ નથી, પણ તેને સમજી લેવી અને સુધારી લેવી એ મોટી વાત છે. હવે તું આરામ કર. તે પળે રાશિને સમજાઈ ગયું કે સાચો સંસ્કાર ભણતર કે શહેરથી નથી આવતો, તે દિલની અંદર હોય છે. અને જે માને તે બોજ સમજી રહી હતી, તે જ તેની જિંદગીનો સૌથી મોટો સહારો બની ગઈ હતી. આ વાર્તાનો બોધ, અભિમાન અને દેખાડો માણસને મોટો નથી બનાવતા, પણ સંસ્કાર અને કરુણા જ તેને સાચો માણસ બનાવે છે. જેમને આપણે આપણાથી ઉતરતા ગણીએ છીએ, તેઓ જ મુશ્કેલ સમયમાં સૌથી મોટા સાથી બને છે.